રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ ખાતે આજરોજ પાણી લાઇન તૂટેલ હાલતમાં હોવાથી હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો। ધોરાજીના નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। ધોરાજીના જેતપુર રોડ પર આજરોજ પાણી લાઇન તૂટેલ હાલતમાં જોવા મળી હતી। હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। હાલ લાઇન તૂટવાથી ચોમાસા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અને ધોરાજી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી હતી। પાણી લાઇન તૂટેલ હોવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। જો કે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીનો જેતપુર વર્ષોથી આંદોલનો થયા, રસ્તા રોકો થયા છે, છતાં રસ્તો હમણાં ટૂંક સમયમાં બનાવેલો છે। સીસી રોડ મંજૂર થઈને બનાવેલો છે। અત્યારે એટલી ખરાબ હાલતમાં છે કે એની વાત ના પૂછો। અત્યારે મને એવું લાગે છે કે આ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છે એટલે પબ્લિકને રાહદારીઓ, બાળકોને સ્કૂલને તકલીફ પડે છે જવામાં। આ આખી હવે તો અમારે નામકરણ થવું છે, એના રોડનું નામ આપી દીધું છે। અત્યારે એક તો 10ની બોર્ડની 12ની પરીક્ષાઓ ચાલુ છે, બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને આ કેમ જેમ પાણી ભરે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।